દમણ વચ્ચે શરૂ થશે ફેરી સર્વિસ। ફેરીથી ઘટશે 400 કિલોમીટરનું અંતર। માત્ર 4 કલાકમાં પૂરી થશે સફર। દીવ દમણના લોકોને કેન્દ્ર સરકારે નવા વર્ષની મોટી ભેટ આપી છે। હવે દરિયામાં એક નવી રોમાંચક સફર શરૂ થવાની છે। કેન્દ્ર સરકાર બંને દરિયા કિનારા વચ્ચે રો ફેરી સર્વિસ શરૂ કરવા જઈ રહી છે। મે મહિના સુધીમાં આ સેવા શરૂ થઈ શકે છે। હવે તમને જણાવીએ કે આખરે આ ફેરી સર્વિસ શરૂ થવાથી મુસાફરોને શું લાભ થઈ શકે છે। રોડ માર્ગે દીવથી દમણનું અંતર 600 કિલોમીટરનું છે, જે ફેરી સર્વિસના કારણે ઘટીને 200 કિલોમીટર થઈ જશે। રોડ માર્ગે 10 થી 12 કલાકનો સમય લાગે છે, જે ઘટીને માત્ર 4 કલાક થઈ જશે। આ ફેરી વર્ષમાં 8 મહિના ચાલુ રહેશે। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ને જોડતી ફેરી સર્વિસ કરવાનું પ્લાનિંગ અને આયોજન થઈ રહ્યું છે, જેના ટેન્ડર પણ થઈ ચૂક્યા છે। આનાથી જે રોડ માર્ગે 600 કિલોમીટરનું ડિસ્ટન્સ થાય છે, એના જગ્યાએ દીવ અને દમણ વચ્ચેનું અંતર એ 200 કિલોમીટર થઈ જશે। એમને રોડથી દીવથી દમણ પહોંચતા 10 થી 12 કલાક લાગે છે, એના બદલે એ સમય ઘટી જશે અને 3 થી 4 કલાકના સમયની અંદર દીવથી દમણ પહોંચી શકાશે। તમને નકશા દ્વારા ફરી એકવાર જણાવીએ કે ફેરી સર્વિસ શરૂ થવાથી તે બંને પ્રદેશોના લોકો તેમજ સહેલાણીઓને કેવી રીતે ઉપયોગી થશે। જુઓ, દીવથી દમણ રોડ માર્ગે જતા 600 કિલોમીટરનો રૂટ કાપતા 12 કલાક લાગે, જ્યારે ફેરીથી કિલોમીટર ઘટીને માત્ર 200 કિલોમીટર થશે અને માત્ર 4 કલાકમાં પહોંચી શકાશે। ઉલ્લેખનીય છે કે જો આ ફેરી સર્વિસ ચાલુ થાય તો ભવિષ્યમાં દીવથી મુંબઈની સેવા પણ શરૂ થવાના સંજોગો છે। આ ઉપરાંત જામનગર મુન્દ્રા, સુરત મહુવા, સુરત વિક્ટરનો રૂટ શરૂ કરવા પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે। દિલ્હીથી રજનીશ રંજન સાથે બ્યુરો રિપોર્ટ TV9। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।